સૌથી પહેલા વાત કરવી છે રાજકોટની કે જ્યાં સરકારી કચેરીમાં એજન્ટ રાજનો પર્દાફાશ કર્યો છે સંદેશ ન્યૂઝે। સંદેશ ન્યૂઝના કેમેરામાં આ એજન્ટો ખુલ્લા પડ્યા છે। એજન્ટ રાજની સાબિતી કેદ થઈ છે। કચેરીમાં આધાર કાર્ડ રાશન કાર્ડ માટે એજન્ટ રાજ ચાલી રહ્યું છે। સરકારી કચેરીમાં આવકના દાખલા માટે એજન્ટ રાજ ચાલી રહ્યું છે। કચેરીમાં એજન્ટ વિના કોઈ કામ થતા જ નથી। સરકારી કચેરીમાં આ એજન્ટ રાજ ચાલે છે કેવી રીતે એ સૌથી મોટો સવાલ છે। સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈ એજન્ટો ઊભી પૂછડીએ ભાગ્યા હતા। અરજદારો પાસેથી આ એજન્ટો 900 રૂપિયાથી લઈ 2200 રૂપિયા લૂંટે છે, પણ તેમ છતાં જાણે એમને કોઈ રોકવા ટોકવા વાળું નથી। દક્ષિણ મામલતદાર કચેરી સામે 6 થી 7 એજન્ટોના ધામા સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। અને એજન્ટને જ્યારે પૂછવામાં આવ્યું તો એજન્ટ બોલ્યો કે રાશન કાર્ડ 2200માં કાઢી આપીશ। અને કચેરીમાં એજન્ટોનો જમાવડો હોવા છતાં પણ તંત્ર મુખ પ્રેક્ષક બની રહ્યું છે। ક્યાંક એવું તો નથી ને કે તંત્રની મીઠી નજર નીચે જ આ આખો ખેલ ચાલી રહ્યો છે। જો કે આ એક કોઈ કચેરી નથી, ઘણી બધી એવી સરકારી કચેરીઓ રાજ્યમાં ધમધમે છે જ્યાં એજન્ટ રાજ આજની તારીખમાં પણ છે। ભલે સરકાર દ્વારા તંત્ર દ્વારા દાવો કરવામાં આવતો હોય કે અમે એજન્ટ રાજ ખતમ કરી નાખ્યું છે, પણ એમ છતાં પણ આ બોલતા પુરાવા મળે છે અને સંદેશ ન્યૂઝ દ્વારા આ એજન્ટ રાજનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં એજન્ટો લોકોને લૂંટતા કેમેરામાં કેદ થયા છે। જુઓ। રાશન કાર્ડ ખર્ચો કયો તો ખબર પડે। કાકડીઓ બતાવો તો પૂછું કે ભાઈ આ નીકળે ક્યાંનું રેસિડેન્સ આવે? વાવડી નું જ આવે, વાવડી આવે આપણી પાસે ડોક્યુમેન્ટમાં હું બધું જામનગર છે, જામનગરથી નામ કમી કરાવી નાખી। કાકડીયા રેડી છે। ખાલી એમને કઢાવવું છે ને તમે તો કાકડી તમને દઈ જાઓ ને તો એને પૂછી જો કે ભાઈ આ કાઢી દે કેટલા દેમાં કાઢી કેટલા નહીં આ કેટલા થાય અંદાજી આપણા ઘરના આ પણ 2022 ના ના હાલો હા એમ એટલે સવાલ અહીંયા એ છે કે જો દાવો કરવામાં આવે છે કે સરકારી ઓફિસોમાંથી એજન્ટ રાજ ખતમ કરી દેવામાં આવ્યું છે, સિસ્ટમ ઓનલાઈન કરી દેવામાં આવી છે અને જો લોકો ઓફલાઈન પણ જાય છે તો એમને કોઈ જ તકલીફ કોઈ અગવડ નથી પડતી, તો પછી આ કચેરીઓમાં એજન્ટો કેવી રીતે પ્રવેશે છે? કચેરીઓની સામે એજન્ટો ધામા નાખીને બેસે છે અને તંત્ર કેમ કોઈ પગલાં નથી લેતું? કઢાવવાનો હતો એટલે આવ્યો તો હું એટલે કોના હસ્તક દાખલો કઢાવ્યો? મેં આવડા હસ્તક અહીંયા બહાર બેસે એના હસ્તક કેટલા રૂપિયા લીધા આવકના? 800 રૂપિયા। હું આ 3 વખત ધક્કા ખાતા મેં બરાબર, પણ કાંઈ સેટિંગ ન થયું એટલે પછી 12 એજન્ટ રાખીને મેં એમની આગળ સેટિંગ કરીને 800 રૂપિયા દઈને એ કે બીજે દિવસે આવી જાજો, આ ઠેકાણે વહી જાજો, રેસકોર્સ પાસેનું એડ્રેસ દીધું એટલે તરત મને કાઢી દીધો। ને તે તમે કેટલા ધક્કા ખાધા હતા? 3-4 ધક્કા ખાતા હતા। 12 એજન્ટો બેઠા છે ને બધા, એ કે 2000 આપો એટલે અમે તમને કાઢી દઈ। એટલે પછી ધક્કો નહીં ખાવાનો? પછી નહીં ખાવાનો, ખાલી 2000 આપી દે એટલે ઉપર નીકળી જાય। નકર કેટલા ધક્કા ખાઈ? 3-4 તો અમે ખાધા, હજી કઈ ભેગું થયું નથી। 12 કલાક કીધી, કેટલી કીધી? 12 કલાક નહીં, 2 કલાકમાં દાખલો અને આ તો હાથ પૈસા દેવાના, કેટલો ચાર્જ લે? કાંઈ નક્કી જ ન હોય, 1000 2000 3000 જેવો લેવા વાળો જેવો દેવા વાળો જેવી જરૂરિયાત। અમે તો લોકોને એમ કહી કે ભાઈ હોસ્પિટલના કામમાં થોડીક માનવતા રાખો અને એને મફત કરી દેવું, પણ અમુક લોકો નથી માનતા, લ્યો કરે છે। આપણે બહાર કોક એજન્ટ હોય એના થકી કરાવીએ કામ તો જ અંદર કામગીરી ચાલતી હોય, એ હોવું ન જોઈએ ખરેખર। કારણ કે કાઢી નાખવું જોઈએ કે શું? એજન્ટ રાજ કાઢવું જ જોઈએ, ખરેખર નિયમ એવો હોવા જોઈએ કે અરજદાર ખુદ આવે તો એનું કામ થઈ જવું જોઈએ। અહીંયા જે લોકો કહી રહ્યા છે એમની આપવીતી વર્ણવી રહ્યા છે અને એક ભાઈએ જે વાત કહી એ બહુ જ સૂચક છે કે એજન્ટો વગર કચેરીમાં કામ થતું જ નથી। એટલે શંકા સવાલ ઉઠે છે કે શું આ તંત્રની મિલીભગતના કારણે થઈ રહ્યું છે? શું આ એજન્ટો તંત્રની મીઠી નજર નીચે ધમધમે છે? શું અંદર બેસતા અધિકારીઓ કર્મચારીઓ અને આ એજન્ટો વચ્ચે સાંઠગાંઠ છે? શું એજન્ટો લોકો પાસેથી જે પૈસા લે છે અને કામ કરાવે છે એમાં અંદર બેસતા બાબુઓનો પણ કટ હોય
હોય છે? આ સવાલ અત્યારે વિચાર માંગી લે એવો છે, અને એનું કારણ એ છે લોકો દ્વારા લગાવાતા આક્ષેપ, લોકો દ્વારા કહેવામાં આવતી આપવીતી. કારણ કે એજન્ટો વગર આ કચેરીમાં કોઈ જ કામ ન થતું હોવાનું લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે સવાલ ઉઠે છે કે જે તંત્ર દાવા કરી રહ્યું છે, જે સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે એજન્ટ રાજ અમે ખતમ કરી દીધું છે, જો તમે એજન્ટ રાજ ખતમ કર્યું છે તો પછી રાજકોટની આ કચેરીમાં એજન્ટો વગર કામ કેમ નથી થતા? શું આ સરકારી કર્મચારીઓ, અધિકારીઓને જે પગાર આપવામાં આવે છે એમાંથી એમને સંતોષ નથી થતો? સરકારી કોઈ પણ કચેરીમાં જ્યારે સામાન્ય નાગરિક છે તે રાશન કાર્ડ કે આવકનો દાખલો કઢાવવા માટે આવતા હોય છે ત્યારે તેને એજન્ટ રાજ છે તે જોવા મળતું હોય છે. એજન્ટો છે તે બેફામ રૂપિયા વસૂલતા હોય છે. ત્યારે અધિકારીઓ છે તે આ મામલે શું કાર્યવાહી કરશે? આપણે નાયબ મામલતદાર છે તેમના સાથે વાત કરીશું. ઝાલા સાહેબ, આપણી જે કચેરી છે એની બહાર એજન્ટો બેઠા હોય છે, એના ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે? આપણે પોલીસવાળાને કહેતા હોય ને, પોલીસવાળાને કહીએ છીએ, એ લોકો આવે છે, લઈ જાય છે, એ રીતે છે. અને આપણે છે ને એ લોકો નિયમ મુજબ જ લ્યો 11-12 વાગે કાઢી મૂકીએ છીએ. આમાં પબ્લિકને હેરાન ના થાય એટલા માટે રાખીએ. ફાટી કાઢીને મામલતદાર સાહેબ લેવાનું હોય, ગુરુ મારા ના દેવાનું હોય. પણ સાહેબ, આપ નાયબ મામલતદાર છો, એક જવાબદાર વ્યક્તિ છો કે નહીં? નીચે હોય ને એ કરે, એટીવીટીનું કામ એ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પસાર થતા હોય છે, પરંતુ આ એજન્ટને જોઈને આંખ આડા કાન કરતા હોય અથવા એજન્ટને છાવરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે અહીં સર્જાયો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. નાયબ મામલતદારનું નિવેદન તમે સાંભળો કે એ તો મામલતદારનું કામ છે, ને પાછા સરકારી ઓફિસમાં જ્યાં તમાકુ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે ત્યાં ખુદ નાયબ મામલતદાર મોઢામાં ફાંકી ભરીને કહી રહ્યા છે કે એ તો મામલતદારનું કામ છે, મારે તો નીચેનું થોડી જોવાનું હોય. તો કોણ જોશે? આ એજન્ટ રાજનો સફાયો કોણ કરશે? શું મિલીભગત છે એજન્ટો અને આ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની લોકોને લૂંટવા માટેનો આ કારસો ભેગા મળીને ચલાવવામાં આવ્યો છે? જો સામાન્ય વ્યક્તિને, સંદેશ ન્યૂઝને અહીંયા આ એજન્ટો દેખાતા હોય તો ઓફિસમાં બેસતા એ અધિકારીઓ, કર્મચારીઓને આ એજન્ટો કેમ નથી દેખાતા? મામલતદાર, નાયબ મામલતદાર આ એજન્ટોનો સફાયો કેમ નથી કરતા? શું એજન્ટો સાથે એમની મિલીભગત છે? સરકારી કોઈ પણ કચેરી હોય ત્યારે એજન્ટ રાજ વગર તમારું કોઈ પણ કામ છે તે થતું નથી. હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટની જે મામલતદાર કચેરી છે દક્ષિણ વિભાગની, ત્યાંના આ દ્રશ્યો છે. લોકો છે તે આવકના દાખલા માટે આવતા હોય છે, રાશન કાર્ડ માટે આવતા હોય છે, અલગ અલગ સરકારી સહાય માટે આવતા હોય છે, ત્યારે તેમને ધરમના 3 થી 4 ધક્કા ખાવા પડે છે. તેનું એક પણ કામ છે તે એજન્ટ વગર થતું નથી. ત્યારે જે આ દક્ષિણની મામલતદાર કચેરી છે તેની બહાર એજન્ટોનો રાફડો છે તે ફાટ્યો છે. સામે રોડ છે, રોડ ક્રોસ કરતા જ એજન્ટો છે તે તમને દ્રશ્યોમાં દેખાશે. તમે જોઈ શકો છો કે જે આ દ્રશ્યમાં એજન્ટો છે તે બેઠા છે, ફોર્મ ભરી દેતા હોય છે. કૂપન કઢાવવું હોય તો કૂપન માટે 2000 થી 2200 રૂપિયા જેવી ફી છે, તેવી તગડી ફી છે તે પણ વસૂલાતી હોય છે. આપણે એજન્ટો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સામાન્ય લોકો છે તેને 3 થી 4 ધક્કા ખાવા પડે છે, તેના કામ થતા નથી. કાકા, શું કરો છો? આ શેના માટેના ફોર્મ ભરો છો? આ તો આવકના દાખલાના. એટલે તમે કેમ ફોર્મ ભરો? તમે અંદર કોર્પોરેટ આમાં મામલતદાર કચેરીમાં નોકરી કરો? ના રે ના, આ બધા તો આમાં અલગથી એજન્ટ તરીકે હોય ને. આ શેનું ફોર્મ ભરાવા આવ્યા તમે? આ ઘઉં ચોક. એટલે આ ફોર્મના કઈ પૈસા લે છે? હા, કેટલા પૈસા? 20 રૂપિયા. હે? 20 રૂપિયા. હમણાં હું તમને પૂછવા આવ્યો કે મારે રાશન કાર્ડ કઢાવવું છે, તમે એમ કીધું 2000 થી 2200 રૂપિયા, એટલા બધા કેમ? પણ મેં ક્યાં તમને કીધું કે એનો મેં તો કીધું કે એના રેકોર્ડિંગ છે મારા પાસે, તમે બોલો છો 2000 થી 2200 રૂપિયા. મેં તમને શું કીધું કે ભાઈ એનો કઈ ખબર ન પડે, કાગળિયા બતાવો. દ્રશ્યો બતાવીશ કે એજન્ટો છે તે અહીંથી ભાગી રહ્યા છે. આપણે તેના સાથે પણ વાત કરીશું. કાકા, તમે અહીંયા બેસો છો, મંજૂરી લઈને બેહો છો? ના, અમે કોઈ અહીંયા બેઠા કોઈ પાસે મંજૂરી નથી. હા, તમે શેના માટે અહીંયા બેસતા હો? અમે ફોર્મ ભરવાના અરજદાર. ચોક્કસ હું તમને બધા દ્રશ્ય બતાવીશ કે એજન્ટો છે તે સંદેશ ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેને લઈને એજન્ટો છે તે ભાગી રહ્યા છે. આપણે તેના હારે વાત કરીશું. કાકા, ક્યાં ભાગ્યા તમે? શું છે? શું આ તમે હું અહીંયા કરતા હું? અમે તો અહીંયા કામ કરીએ. એ ભાઈ, ક્યાં ભાગ્યા તમે? શેનું કામ કરો છો અહીંયા? શું ફોર્મ ભરો છો? શું કરો છો? આવો તો દાખલો કાઢવા આવ્યો. હે? આવો તો દાખલો કાઢવા આવ્યો. નહીં, તમે તો હમણાં અમારા દ્રશ્યોમાં કેદ થઈ ગયા છો. સંદેશના કેમેરામાં તમે ફોર્મ ભરી દો છો લોકોના. હા, ભરીને ફોર્મ ભરી. એટલે પૈસા લઈને ભરો છો કે ફ્રી સેવા કરો? બે કરી. ભાગો છો શું કરવા અત્યારે? તમે તો સારું કામ કરો છો તો ભાગો શું કરો? ફ્રી કરી સેવા 20 રૂપિયા 30 રૂપિયા લઈ. 100 રૂપિયા લેવામાં આવે છે એક ફોર્મ ભરવાના. અમે નથી લેતા. 20 રૂપિયા 30 રૂપિયા જેવું ફોર્મ લઈ.
અહીંયા તો કૂપને કાઢી દેવા માટે કહે છે 2000 રૂપિયા આપો કૂપન કાઢી દેશી. કૂપન જ કાઢતા અમે ખાલી આવો દાખલો કાઢી દઈ. ચોક્કસ હું તમને આ દ્રશ્યો બતાવીશ કે લોકો છે તે ભાગાભાગી છે તે એજન્ટો કરી રહ્યા છે. શું ભાઈ શેનું કામ કરો છો તમે? હું આ કરાવવા આવ્યો હતો રેશન કાર્ડ નું, મારા ફોન ચાલુ કરાવવા આવ્યો હતો ઓલા ભાઈ પાસે. ક્યાં ભાઈ પાસે? નામ તો મને એટલે પૈસા લઈને કરે કે એમને? ના એ તો મિત્ર છે, એમને કરતા હતા. આ ફોન કરું લલિતભાઈ. ચોક્કસ જે આ મામલતદાર કચેરી છે તેની બહાર એજન્ટ રાજ છે તે જોવા મળતું હોય છે. સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જ્યારે ભાંડાફોડ કરવામાં આવ્યો ત્યારે આ એજન્ટો છે તે દુમ દબાવીને અત્યારે ભાગી રહ્યા છે. ફોર્મ ભરવા માટેના 100 રૂપિયા છે તે વસૂલતા હોય છે. આવકનું ફોર્મ હોય કે કોઈ પણ જે સરકારી સહાય માટેના ફોર્મ હોય તે ફોર્મ ભરવાના 100 રૂપિયા છે તે વસૂલવામાં આવતા હોય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં સુધી આ ભ્રષ્ટાચારની સિસ્ટમ છે એજન્ટ રાજ છે તે ચાલશે? લોકો છે તે લૂંટાતા રહે છે. 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે છતાંય લોકોનું કામ થતું નથી. ત્યારે ના છૂટકે આ કચેરીની બહાર જે એજન્ટો હોય છે તેના પાસે આવવું પડે છે અને એજન્ટો દ્વારા 100 રૂપિયાથી લઈ અને કૂપન કઢાવવા માટે કે આવકના દાખલા માટે 1500, 2000, 3000 રૂપિયા જેવી ફી છે તે વસૂલવામાં આવતી હોય છે અને લોકો છે તે આ પ્રકારે લૂંટાતા રહે છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સ્વાભાવિક રીતે સવાલ થાય કે એજન્ટો કેમ ભાગી રહ્યા છે અને એનો જવાબ પણ આપણી પાસે છે કે ગેરકાયદેસર કામ કરી રહ્યા છે અને સંપૂર્ણ શક્યતા અને આશંકા છે કે અંદર બેસતા અધિકારીઓ સાથે આ એજન્ટોની મિલીભગત છે. તો જ આ એજન્ટો અહીંયા મામલતદાર કચેરીની બહાર બેસી શકે છે, ફોર્મ ભરી શકે છે. જે અહીંયા અરજદારો આવે છે એ કહી રહ્યા છે કે 2-3 ધક્કા ખાવા છતાં પણ કામ નથી થતા, પણ જો એજન્ટ થ્રુ કરાવો તો 2 કલાકમાં થઈ જાય છે. સુરત શહેરની સરકારી શાળાઓમાં સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી સુરત શહેરના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સફાઈ કર્મચારીઓને સીધો લાભ થશે. અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળાઓને સફાઈ માટે દર મહિને 1000 થી 5000 રૂપિયા જેવી નજીવી ગ્રાન્ટ મળતી હતી, પણ હવે સુરતની બધી જ સરકારી શાળાને દર મહિને 5000 થી 15000 રૂપિયાની ગ્રાન્ટ મળશે, જેના કારણે શાળાઓમાં સ્વચ્છતા જળવાશે અને બાળકોનું આરોગ્ય સારું રહેશે. સફાઈ કર્મચારીઓને યોગ્ય વળતર પણ મળશે. શિક્ષણ સમિતિના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. વર્ષોથી એક શાળાની સફાઈ માટે જે 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી, એને લડીને સંઘર્ષ કરીને આજે સંઘર્ષમાં વિજય મેળવ્યો છે અને સુરત શહેરની તમામ સરકારી શાળાઓને હવે 5000 થી લઈ અને 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટ શાળા સફાઈ માટે દર મહિને આપવામાં આવશે. આને કારણે તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, શાળા સાફ રહેશે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સપાટો બોલાવ્યો છે. એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIUએ 6.80 કિલો હેરોઇન સાથે એક પેસેન્જરની ધરપકડ કરી છે. એર એશિયાની ફ્લાઇટ AK-91 દ્વારા મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓની નવી એમો પણ ઝડપાઈ છે. મોડેસ ઓપરેન્ડી એવી કે કોઈ પણ ચક્કર ખાઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય. સાબુ અને હર્બલ સોપના પેકિંગમાં હેરોઇન છુપાવવામાં આવ્યું હતું. 29 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ લાઈવ જોડાયા છે. પ્રતિક, વધુ એકવાર અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ એક એવી મોડેસ ઓપરેન્ડી હતી જે પકડવી થોડી મુશ્કેલ હતી, પણ તેમ છતાં આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટી સફળતા મળી છે. બિલકુલ મોટી સફળતા કસ્ટમ વિભાગને મળી છે અને સાથે જ જો વાત કરવામાં તો છેલ્લા 1 અઠવાડિયામાં કસ્ટમ વિભાગે હેરોઇનની સાથે સાથે હાઇડ્રોપોનિક ડ્રગ્સ તેમજ સોનું પણ ઝડપ્યું છે. એટલે કહી શકાય કે કસ્ટમ વિભાગ ખૂબ જ સક્રિય છે, જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી અટકાવી શકાય છે. આ જે હેરોઇન ઝડપાયું છે તે હેરોઇન
ખૂબ જ અલગ રીતે લાવવામાં આવતું હતું, કારણ કે જે દાણચોરો છે તેમને ખબર હતી કે કસ્ટમ વિભાગ સક્રિય છે અને આ જ કારણથી તેમના દ્વારા એમઓ બદલવામાં આવી હતી. આ વખતે કોઈ બેગમાં છુપાવી નહીં, પરંતુ આ જે હેરોઇન લાવવામાં આવતું હતું તે સાબુની માત્રામાં, એટલે કે સાબુ બનાવીને લાવવામાં આવતું હતું. આ સાથે જ સ્કેનિંગમાં પકડાય નહીં તેના માટે તેના ઉપર સિલ્વર ફોઇલ પેપર લપેટવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈને અંદાજો ન આવે કે આની અંદર હેરોઇન છે. પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓ તેમજ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓની સતર્કતાના કારણે આ જે જથ્થો છે તે ઝડપવામાં આવ્યો છે. કુલ 29 પેકેટ ઝડપી પાડવામાં આવે છે, જેમાંથી 26 પેકેટ છે તે સાબુમાં કન્સીલ કરીને હેરોઇનને લાવવામાં આવતું હતું. આશરે 30 કરોડની કિંમતનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેને લઈને જે મોટું એક દાણચોરીનું રેકેટ છે તે ઝડપવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે. પ્રતિક, માહિતી બદલ આભાર.